જો તમને ગમતું હોય તો અમને જરીક જવાબ દઈ દેજો, પછી તો અમને એ પ્રમાણે ખબર પડે. તો એવી ખુશ છું, મારી મમ્મીનું વાત કરીશ હમણાં મમ્મી આવે એટલે. હા, હવે છોકરો છોકરી વાત કરીએ પછી બેયને પૂછીને આપણે કેવું પડે, બરાબર ને? બાકી તો જો લેખ હોય તો થાય, આ હવે એમ થાય કે વાત કરીએ તો એ બેયને બરાબર ને, જિંદગી કાઢવી કે આપણે તો બધું એ મળાવી દઈએ બેયને. હા એટલે જ ને, આ તો હું કહું કે જો તમને ઈચ્છા હોય તો અમને વહેલું કહેજો, તો અમારે શું થોડી ખબર પડે તૈયારીમાં ને, તો અમારે. ના ના, હાસી વાત છે. એ શું કરે જાનુ? તું જા, મારે તારી યાર બોલવું જ નથી શું? એમ હું કરે? એક તો સુની લે નત ને તું મારી સામે નત બોલવું, એમ હું કરે? હું તો ખુશીથી એવી જોજે, તું મારું મોઢું નથી જોતી કેવી ખુશમાં છું જાનુ. એ તો મને ખબર છે, હવે હું તારી યાર કોઈ દિવસ નહીં આવીશ, જો ને તું નથી બોલવું મારે તારી યાર. સોરી બસ પ્લીઝ, સોરી 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 બસ, તું કે તો કાન પકડો હાલ. હા, અમને તો જો હું તો હાસું કહું, અમને તો વાંધો નથી, ભણેલો છે ઘરે સારું છે, પણ હવે મારી છોકરીને પૂછવું પડે ને, બરાબર ને? એને પૂછી લઈએ પછી કંઈક ખબર પડે. બાકી તો જો તમને ખબર છે, હું કઈ ખોટા માગા લઈને આવું નહીં કોઈ દી, બેન તમને ખબર છે ને ભાઈ. હા, તમારા ઉપર તો વિશ્વાસ છે, તઈએ તમને એમ થાય કે ના ના સારું છે છોકરો, અમને તો ઠીક લાગ્યો, હવે પછી ભગવાનની મરજી, બરાબર ને? બાકી તમારી દીકરી દુખી ન થાય એ તો હું ગળામાં લાવું, બરાબર ને બેન? હું તો હાસું કહું, મને તો જો આનો બધો અનુભવ છે બધાયનો. એના રે ના, તમે હતા એટલે જ અમે તો જોવાનું રાખ્યું, નકર થોડા કઈ અમે જોવાનું રાખત. અમે એમ ઘણીએ ઘણીએ કોઈનું જોવાનું ન રાખીએ, ખોટું હું? આપણે દીકરી હોય માં ગાવે, આપણે ના ન પાડીએ, આવે સા પાણી પીવડાવીએ, પણ આપણે પછી બધું જોઈએ ને, એમ થાય કે ઓળખતા ન હોય ને આપણે વિશ્વાસ ના આવે, ખોટું હું? મારા લીધે જ અમે આ જોવાનું રાખ્યું. હા, તો પછી અમે તો પુષ્પાબેનને જ ઓળખીએ ને, પુષ્પાબેન થકી તમને ઓળખીએ, બરાબર ને? બાકી તો આપણે લેખની વાત છે ને, છોકરા છોકરીને ગમવું એ વાત છે. હા એટલે જ ને. સોરી 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 મેરી जानू, ओ मेरी जानू, मुझे माफ कर दे मेरी जानू, ओ मेरी जानू. તું જાની શું, મારે તારી યાર વાત નથી કરવી. આજ તો ખુશીનો દિવસ છે, એમ હું કરે જાનુ પ્લીઝ. છેલ્લી વાર માફ કરો, પછી માફ નહીં કરું હવે. હવે તો તારે થોડી મારી જરૂર પડશે, હવે તો તમારી બેન સગાઈ થઈ જાહે કા? હા, એલી હું તો એવી ખુશ થઈ જાય, જઈએ મને કીધું ને કે મારા મમ્મી પપ્પાને મનાવી લીધા, એટલી ખુશ થઈ ને એની શું. હા, તું ખુશ થઈ ને, મને તો તું વાત પૂછમાં. આ શું થયું? શું થયું? ના સુનિલ ફોન ઉપાડતા, ફોન એ બંધ છે ને, ન્યા એટલે માગું લઈને ગયા ન્યા, કે મારી મમ્મી કે એટલે મારે જવું પડે, તે માગું લઈને ગયા, શું થયું હોય? એલી જઈ બહુ સાચા કહેવાય, સાચો પ્રેમ કરે તને એના મમ્મી પપ્પાને બનાવી લીધા. એલી હું તો તને સાચું કહું, એની હારે જ મેરેજ કરજે, બાકી અમુક છે ને ખોટાડા હોય, આમ છે ને ઓમ છે ને ઓમ વાંધો છે ને. હું તો વળતી ગઈ છું સુનિલને, મને તો એમ લાગે કે બીક લાગે એની શું. અરે નિશુ ન્યાય છોકરી જોવા ગયા, હાય જય ગણે કે તાતા મને આજે એટલે મનાવી લો લેવાય મમ્મી પપ્પાને, તું એવી ગમતી હોય તો. આ જો જય કેવા મનાવી લીધા એના મમ્મી પપ્પાને. હાચે જાનું, મને એવી બીક લાગે, એવું કઈક થાય ને, અને સુનિલ વગર એક મિનિટ નહીં રહી હગો, તને ખબર ને હું કેટલો લવ કરું એને. હા, હું તો જો જઈને ગમે એવું કહેલા કોઈ દી કાંઈ ન કહે, તને કેવું સુનિલ બધું કહે નહીં? તને સુનિલે ના પાડી હતી ને સાચું બોલ મારી ભેગું આવવાની. હા, એ કે તું નહીં જાતી. હા, તો એને કઈ જાનું ના હતી આપણા ભેગી? મેં એને કીધું તો એ ન એમ જા, પછી ફોન કટ કર નાખ્યો, કોઈ આવ્યું તું ને તો તું આપણી ફ્રેન્ડશિપ તોડે ને એટલા વર્ષની એના માટે થઈને. ના એટલે એવું નથી, પછી મેં ના આવી અને તે લોકો અમારા બી વચ્ચે ઝઘડા થાય એટલે. ઈ તારું બહુ માને નહીં? એમ નથી કહેતી. ઈ કેમ જોવા જાય તું કે ન જાતા તો ઈ કેમ જાય છે, માને તારું? એ તો બરાબર, પણ શું કરવું, શું થાય? મન થાય એમ કરીએ, શું થાય બીજું? લે આવતો રહેશે ને, કરી લીધી વાત. હા આવો હમણાં ક્યાં? એ સુની તને ગમી કે નહીં છોકરી? હા મામી ગમી. કરો કંકુ ના આવે, નણંદ બા ગમી ગઈ સુનિલ છોકરી. હે ગમી ગઈ? સારું લે. હે તો આપણા તરફથી હા કહી દઈ, પૂછતા હું પૂછી તો રાયડું નાખીએ. સુનિલ આપણા તરફથી હા કહી દેવી ને, તો એ લોકો કે હું છોકરીને પૂછીને જવાબ દઈ, તો મમ્મી જો પૂછવા કે લાગે તો હું કરવું, હા પાડી દેવી આપણા તરફથી? હા મામી. હા બેની કે હા પાડી દો. હાય રે હું કઈ અરખાણી પુષ્પાબેનને ધન્યવાદ દઉં કે મારા દીકરાને ગમી ગઈ છોકરી. હા હું અરખાણી મામી માંથી મામી જી બની જાય. જી અરખાઈ ગઈ, હવે ઉતા છોકરી શું કે આપણે ખબર પડે કાં સુનિલ હા પાડી દીધી. હું કહેતી હતી બેન તમને કે છોકરી જો એટલે સુનિલ હા પાડી દે. એ જાણીએ હું વાત કરો, અમને તાક્યો એ હોતી હમણાં આવું અમે
હા ભાઈ જાવ એ કયો તા ખરી હું હો છો એસે ને પુષ્પાબેન તમારો અમે ગણ નહીં ખુલીએ કોઈ દી અમાર સુનિલને છોકરી ગમી ગઈ નહીં કે મારા તરફથી હા છે હે વાહ સુનિલ તને છોકરી ગમી ગઈ કા કેવી છે શેને રૂપ જીવી હું કહેતી હતી ને કે મસ્ત છોકરી છે તને ગમી જ જાય અરે પુષ્પાબેન તમારો આભાર મારા દીકરાના પેલી છોકરી ગમી નકર ક્યાં યા નતો પાડતો ને હું તો એવી રાજી છું હા હવે છોકરી વાળા હું કે મમ્મી પપ્પા પૂછવા ગયા લાગે મને તો ઈ જ છે કે હા હોય ભગવાન ને જટ કંકુના કરી નાખીએ કાં પુષ્પાબેન હા ઓ મને ઈ થાય એવો રથ થયો નિશુ તને એક વાત કહું હા બોલ ને નિશુ મને જય કહેતા હતા તું કહેતી નહીં મને જય ના પાડી નહીં તો આપણી બેની દોસ્તી હાવ તૂટી જાય જો તું એ સુનિલના વાત કરી તો હા બોલ ને હું નહીં કહું બસ બોલ તો ખરી છે ને એક નિશુ પેલી નથી સુનિલને ગર્લફ્રેન્ડ સુનિલ તો કેટલી 4-5 ગર્લફ્રેન્ડ બદલાઈ નાખી પછી કોઈ ન મેળ આવે ને તો બીજીને પકડે તું કહેતી નહીં સુનિલને હાચે નિશુ ઈ જરાય હારા નથી એમ કહેતા હતા જય હે મને કહેવાય ને પેલા જાનું તારે ઈ મને તો ગોદે છે હવે મને એવું લાગે એમાં રડે છે હું નિશુ ઊભી થઈ ચાલ મને આજે સવારથી જ મને નહોતું ગમતું જાનું સોરી તારી હાથમાં આવી મને વાત તો જાણવા મળી નહીં તો મને અન્ય કંઈક થઈ જત રડ નહીં નિશુ હું તો તને વાત કરી મેં તને ખબર પડે ને કે આવું છે સુનિલ તને પેલા કહેતી ને કે આ રોમિયો લાગે મને હું તને કહેતી ને નિશુ પણ તું મારું માયની નહીં મને બહુ લવ કરવા છે સુનિલ વગર હું એક દિવસ ના રહી શકું પ્લીઝ રડ નહીં રડમાં નિશુ મને ન ગમે તું રડે તો હવે શું કરે ક્યારે ફોન કરે કરશે ને જાનું મને ફોન કરશે ને કરશે નિશુ आज लगता है मैं हवा में हूँ आज इतनी खुशी मिली है आज रिश्ते खुशी मिली है ऐसा लगता है मैं दुल्हन हूँ बनी आज इतनी खुशी मिली है બેન હું વાત કરી પૂછ્યું કઈ તને હા મમ્મી એને બસ કાંઈ ન પૂછ્યું બસ એ કે તમને ભણવાનો શોખ છે બસ એવું પૂછ્યું બાકી કંઈ નથી પૂછ્યું મમ્મી હા હું તો બીતી હતી કે હું પૂછશે એક તો તું ભણેલી નંબરેતી કંઈ ખબર ન પડે મેં કીધું કંઈ પૂછે નહીં તો સારું માં કંઈ બીજું નથી પૂછ્યું ને ના રે ના મમ્મી કાંઈ નથી પૂછ્યું કે હવે તમારે ભણવું બસ તમને રસોઈ આવડે ને બસ એવું બધું પૂછ્યું કાંઈ પૂછ્યું નથી મમ્મી મને હા તો વાંધો નહીં હું કહું કે કંઈ બીજું કંઈ પૂછ્યું નથી ને એટલે હું કહું કે હાલ પૂછ્યા હું મારી દીકરીને કા હું કે બેન કઈ પૂછ્યું તું બેન તને હું હાલ મારો જીવ ના હેલો હાલ પૂછ્યા હું બેનને અરે ના પપ્પા કાંઈ નથી પૂછ્યું હા તો વાંધો નહીં માં હું એક તો તને કંઈ બહુ ખબર ન પડે સિટીના છોકરા છે બધું પૂછે લે આપણે કંઈ ના પડાય કે ન પૂછતા બરાબર ને હા પપ્પા બસ કાંઈ ન પૂછ્યું કે તમને રસોઈ આવડે બસ એ બધું પૂછ્યું બીજું કંઈ નથી પૂછ્યું હા તો વાંધો નહીં મારી દીકરી તને સારો લઈ ગયો છોકરો આમ વ્યવસ્થિત લઈ ગયો હે આમ વાયડો કે ન લઈ ગયો ને તને કંઈ ના ના મમ્મી સારા લાગ્યા વ્યવસ્થિત છે એમ પૂછતા હતા તો એવું લાગ્યું પછી તો આપણે કંઈ બધી તો ખબર ન પડે એટલી વારમાં 5 મિનિટમાં કંઈ એ તો કોલેજ કરેલો છે એ તો તને ખબર છે ને અટાણે જો નોકરી નથી કરતો ને એના બાપને ધંધા છે સારું છે જો ગાડી છે બંગલો છે ઘરનું બધું છે હા પપ્પા એ બધું કીધું મને એને મેં સાંભળ્યું ને એને કીધું મને બસ એટલું પૂછ્યું મેં પછી બહુ પૂછ્યું નહીં મમ્મી મને શરમ આવતી હતી કંઈ વાંધો નહીં માં એટલું બા પોસી લીધું પહેલી વાર વાતચીત કરી હતી હું જ કહેતી હતી કે ઓલી બિસાડી થોથવાતી હવે વાત કરવામાં મારી દીકરી હા મમ્મી હા ના આપણે જો પૂછતા બેન ઓળખે એટલે વાતચીત કરવા બેન તને હા પાડી નકર ન પાડી અમને તને એટલે તાર મમ્મી પેલા પૂછવા આવ્યા હતા બરાબર ને તો હું વાત કરી નકર થોડી કરાય તને ન ગમતું હોય તો હા એટલે ને પપ્પા ભાઈને તેવી વાતો કરે છે કે તમારો જવાબ હોય તો દો હવે આપણે શું જવાબ દેવો એ અને પૂછી લે પાયલને પછી આપણે એને જવાબ દઈ દઈએ એ તો બરાબર તો આજના જ જવાબ દઈ દેવો આપણે પણ આપણે પેલા આપણી પાયલને પૂછવું પડે ને હા છે કે ના છે કે પછી આપણે એને જવાબ દેવાનો છે એમ કીધું હે
હા એ બરાબર છે. આતી ઈને એવું કીધું, કઈ કીધું તમને? ના કંઈ કીધું નથી, ઈ બધે વાતું કરતા હતા ખુશ ખુશ. હું તો આવ્યો પછી હું કહું હું હવે બાઈ વચ્ચે ક્યાં એકલો બેહું તી, હું કાલ આપણી પાયલને પૂછી લઉં ને બધી ખબર પડી જાય. હા હાચી વાત છે. આતી હાલો બાયણે જઈએ પછી આપણે ખબર પડે, બરાબર ને? પછી આપણે આપણી પાયલને પૂછી લઈએ પછી ખબર પડે, બરાબર ને? હા સુનિલ, પૂછી લીધું ને બધું? જો ભણેલી છે પછી કેતો નહીં હો. હા મમ્મી, બધું પૂછી લીધું મેં. હા કેમ બાકી સુનિલ કહેતી હતી ને હું કે છોકરી બહુ જ છે, રૂપ નાંબા છે, બારની વયવી છે, કેવી અસલ છે, દાય છે ને બેન કામ કેવું કામ કરે. હા મને તો જો હરખમાં મોઢું બંધ નથી થતું, એવો હરખ થાય. એ તો બિચારા કાજુ મૂકો અહીંયા તો લે કાજુ કેવી નાહીદાર કા બીજો સુનિલભાઈ નું થઈ ગયું હે. હા તમાર કાજુ બહુ નાહીદાર છે કામ બેન. હા મારી દીકરી નથી ને મારી દીકરી છે કાજુ તા. જો કાજુનું કામ શીખવાડતી હતી, બિસાડી આવીને ભાભી પાસે રોવા માંડી. પણ બેને મને કીધું હતું કે છે ને કામ શીખાડજો. ના દીકરીએ તો પેલા કામ શીખાડવું પડે ને. હવે એ લઈ લાવીને મમ્મી પપ્પા ગયા હવે હું જવાબ આપે હે. હવે છોકરી હું કે એ પ્રમાણે આપણે ખબર પડે કા. આપણે તો બહુ ગમી ગયું. હા હું તો ઈ જ કહું કે ચટ કંકુ ના કરીએ ને ઈ પ્રસંગ આવે એ મજા આવી જાય કા. આવો જોને તું નિમાણો થઈને હું બેઠો હરખમાં બેસ ને. હા નિમાણો થઈને બેઠો તી લે કા. ત્યાં પાડી દે અમે જો ખુશમાં છે તો ખુશ રહે ને. તારા થકી તા ખુશી આવી બધી. હજી છોકરી વાળા ક્યાં કઈ જવાબ આપ્યો? જારવો તો ખરી એવા ખુશ થઈ ગયા હતી. છોકરી વાળા હું કે હું નહીં બધું તો આપણે જાણવું પડે ને. અમને તેવું લાગે કે હાથ પાડીએ કાવે પુષ્પાબેન જોતા ખરી તો મેં તો હો હતી હાવ. એમ થાય છોકરી વાળા આ પાડી દીધું કા બેન. હા મારી ભાભી તો પહેલેથી અરખોડા છે ને મને તો હરખ થમાં તો એમ થાય કે જટ વધાવી લઉં વહુ ને હા પાડી દે એટલે. હવે નિશુનું જવાબ આપી. મને છોકરી પહેલી નજરમાં ગમી ગઈ. શું કરવું મારે? કેવી રૂપાળી હે. નિશુનું કંઈ ન આવે. કેવી મસ્ત છોકરી હે. અમારે નિશુને શું કહી કંઈક પર ભાનું કહી દે મમ્મીએ ધરાર કરાવ્યું. મારું કહી ને તો મને ક્યાંય મૂકી આવે. હવે શું કરી? મને પેલી છોકરીમાં ગમી ગઈ લે નજરમાં છોકરી. શું કરવું? નિશુ ગુસ્સે તો થાય પણ શું કરું? પેલી નજરમાં ગમી ગઈ તો મારે શું કરવું? આવી છોકરી હોય ને મારે સગાઈ ન કરો તો મારી ભૂલ કહેવાય. મમ્મી નહીં ગમે નાતની છે. પાછું મને તો બહુ જ ગમી ગઈ. પાછું નામ એવું મસ્ત પાયલ. હવે નિશુને જવાબ દઈ દઈ મારી રીતે બીજું શું. હવે મને તો છોકરી ગમી ગયો. છોકરી હું જવાબ દે પ્રમાણે ખબર પડે. પેલા નિશુને મુકાય નહીં છોકરી હા પાડે તો જ મુકાય બાકી ન મુકાય.